નમસ્કાર. ચાલો આજે પ્રાકૃતિક ખેતીની દુનિયામાં એક સફર કરીએ. આ એક એવી ખેતી છે જે કોઈ કેમિકલ પર નહીં પણ કુદરતના નિયમો પર ચાલે છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પદ્ધતિ ખરેખર જમીનને ફરીથી જીવંત કેવી રીતે કરે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો પ્રાકૃતિક ખેતી છે શું એ સમજીશું. પછી એના 5 મુખ્ય પાયા જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને જૈવ વિવિધતા એના પર ઊંડાણથી વાત કરીશું. અને છેલ્લે આ બધું આજના સમયમાં કેમ આટલું બધું મહત્વનું છે એના પર પણ એક નજર નાખીશું. તો પ્રાકૃતિક ખેતી એટલે શું? જુઓ, આને કોઈ રોકેટ સાયન્સ સમજવાની જરૂર નથી. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ પ્રકૃતિની જ નકલ કરવાની એક કળા છે. આ એક એવી ખેતીની રીત છે જેમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતર કે દવા વગર જમીનની અંદર જે કરોડો જીવોની દુનિયા છે તેને ફરીથી બેઠી કરવામાં આવે છે. તો સવાલ એ છે કે જમીનને ફરીથી જીવંત કરવાની આખી વાતની શરૂઆત ક્યાંથી થાય? એનો જવાબ છે આપણા પહેલા આધારસ્તંભથી, જીવામૃત. આ નામ જ બધું કહી દે છે. જીવનું અમૃત. આ કોઈ ખાતર નથી, પણ એવું સમજો કે આ એક જાદુઈ પ્રવાહી છે જે વર્ષોથી કઠણ અને નિર્જીવ થઈ ગયેલી જમીનમાં ફરીથી પ્રાણ પૂરે છે. તો આ કામ કેવી રીતે કરે છે? જીવામૃત એટલે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલું કરોડો અબજો ફાયદાકારક બેક્ટેરિયાનું એક મિશ્રણ. જ્યારે આને જમીનમાં નાખવામાં આવે ત્યારે તે જમીનમાં સૂઈ ગયેલા અળસિયા અને બીજા સૂક્ષ્મજીવો માટે એક એલાર્મ જેવું કામ કરે છે. એમને જગાડે છે અને કામે લગાડે છે, જેથી એ જીવો છોડ માટે કુદરતી ખોરાક તૈયાર કરી શકે. અને સૌથી મજાની વાત ખબર છે શું છે? આને બનાવવું બહુ જ સહેલું છે. બસ ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ અને કોઈપણ કઠોળનો લોટ લો. એમાં એ જ ખેતરની મુઠ્ઠીભર માટી નાખો, જેથી ત્યાંના સ્થાનિક બેક્ટેરિયા પણ એમાં ભળી જાય. પાણી ઉમેરીને બરાબર હલાવો અને ફક્ત 48 કલાક માટે આથો આવવા દો. બસ જમીન માટેનું અમૃત તૈયાર. આના પરિણામો ખરેખર અદ્ભુત છે. ખેડૂતોનો અનુભવ છે કે જીવામૃતના ઉપયોગથી જે અળસિયા વર્ષોથી ખેતરમાંથી ગાયબ થઈ ગયા હતા એ પાછા આવી જાય છે. અને આ અળસિયા જમીનને કુદરતી રીતે ખેડવાનું કામ કરે છે. જમીન એટલી પોચી અને ભરભરી બની જાય છે કે છોડના મૂળિયા એકદમ સરળતાથી ઊંડે સદી જઈ શકે છે અને પોતાને જોઈતું પોષણ મેળવી શકે છે. સારું, તો એકવાર જમીન જીવામૃતથી જીવંત થઈ જાય પછી આગળનું પગલું શું? હવે વારો છે આપણે જે બીજ વાવવાના છીએ તેની સંભાળ લેવાનો. અને એ જ આપણને બીજા આધારસ્તંભ તરફ લઈ જાય છે. બીજામૃત એટલે કે બીજ માટેનું અમૃત. આ કોઈ દવા નથી, પણ એને એક પ્રકારનો બીજ સંસ્કાર કહી શકાય. જેવી રીતે બાળકને જન્મ પહેલાં ગર્ભ સંસ્કાર અપાય છે, બસ એ જ રીતે બીજને જમીનમાં રોપતા પહેલાં એક સુરક્ષા કવચ આપવામાં આવે છે. મતલબ કે આ એક એવો કુદરતી ઉપચાર છે જે બીજને, રોપાઓને કે પછી કોઈપણ વાવેતરની સામગ્રીને જમીનમાં રહેલી ફૂગ અને બીજા રોગોથી બચાવે છે. આનાથી બીજનો ઉગાવો સારો થાય છે અને શરૂઆતના દિવસોમાં છોડ એકદમ તંદુરસ્ત રહે છે. અને જીવામૃતની જેમ જ આને બનાવવાની રીત પણ બહુ જ સહેલી છે. ગાયનું છાણ, ગૌમૂત્ર અને થોડો ચૂનો પાણીમાં મિક્સ કરી એમાં મુઠ્ઠીભર માટી ઉમેરો. આ જે મિશ્રણ તૈયાર થાય એનાથી બીજને બરાબર માવજત આપી છાંયડામાં સૂકવી દો. બસ બીજ વાવેતર માટે તૈયાર છે. તો ટૂંકમાં કહીએ તો બીજામૃત બીજ માટે એક જાતની વેક્સિન જેવું કામ કરે છે. તે એને શરૂઆતના રોગો સામે લડવાની તાકાત આપે છે. આનાથી પાક નિષ્ફળ જવાનો ભય ઘટી જાય છે અને નાના મૂળિયાને શરૂઆતથી જ એકદમ સુરક્ષિત વાતાવરણ મળે છે. બરાબર. તો આપણે જમીનને જીવંત કરી દીધી અને બીજને સુરક્ષિત કરી દીધું. પણ આ જે સરસ વાતાવરણ બન્યું છે એને જાળવી કેવી રીતે રાખવું? અહીંયા ત્રીજો અને ચોથો આધારસ્તંભ એક સાથે કામમાં આવે છે. આચ્છાદન અને વાપસા. આ બંને સિદ્ધાંતો છે ને એ જમીનની ભૌતિક સ્થિતિને એકદમ પરફેક્ટ બનાવવા પર ફોકસ કરે છે. આ બંને ભેગા મળીને જમીનનો ભેજ અને તાપમાન જાળવી રાખવાનું કામ કરે છે. તો સવાલ એ થાય કે આપણે જમીનને સીધા સૂર્યના તાપ અને ગરમ પવનથી બચાવીએ કઈ રીતે? જેમ આપણી ચામડી આપણા શરીરનું રક્ષણ કરે છે એવી જ રીતે જમીનને પણ એક રક્ષણ આપતી ચામડીની જરૂર છે. અને એનો જવાબ છે આચ્છાદન. આચ્છાદન એટલે જમીનને ઢાંકી દેવી. આ મુખ્યત્વે 3 રીતે થઈ શકે છે. પહેલું છે માટી આચ્છાદન, જેમાં જમીનની ઉપરની સપાટીને હળવી ખોદીને ધૂળ જેવી બનાવી દેવાય છે. બીજું છે જીવંત આચ્છાદન, જેમાં મુખ્ય પાકની વચ્ચે વચ્ચે બીજા સહાયક પાકો ગાળવામાં આવે છે. અને ત્રીજું છે કાષ્ઠ આચ્છાદન, જેમાં સૂકા પાંદડા, ઘાસ કે પાકનો કચરો પાથરીને જમીનને ઢાંકી દેવામાં આવે છે. અને આ જ જમીનને ઢાંકવાની ક્રિયા જ આપણને સીધા ચોથા
અને સૌથી અનોખા સિદ્ધાંત તરફ લઈ જાય છે. વાપસા આ કોઈ કરવાની ક્રિયા નથી, પણ જમીનની એક આદર્શ અવસ્થા છે. વાપસા એટલે એવી સ્થિતિ જ્યાં જમીનના કણોની વચ્ચે જે ખાલી જગ્યા હોય એમાં 50% પાણીના અણુ હોય અને 50% હવાના અણુ હોય. આ જે 50-50નું બેલેન્સ છે ને, એ છોડના મૂળના વિકાસ માટે શ્રેષ્ઠ છે. આ તફાવત જોશો એટલે બધું જ સ્પષ્ટ થઈ જશે. જ્યારે ખેતરમાં વધુ પડતું પાણી ભરાઈ જાય ત્યારે બધી હવાની જગ્યા પાણી લઈ લે છે, એટલે મૂળ ગુંગળાઈને સડી જાય છે. પણ વાપસાની સ્થિતિમાં મૂળને શ્વાસ લેવા માટે હવા અને પીવા માટે પાણી બંને એક સાથે મળે છે, અને આચ્છાદન આ વાપસાની સ્થિતિ બનાવવામાં અને ટકાવી રાખવામાં સીધી મદદ કરે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ 5મા અને અંતિમ આધારસ્તંભ પર, જે આ બધા જ ટુકડાઓને જોડીને એક સંપૂર્ણ ચિત્ર બનાવે છે. જૈવ વિવિધતા એટલે કે એકલા નહીં પણ પ્રકૃતિનો સાથ લઈને ચાલવું. આ સિદ્ધાંત એમ કહે છે કે ખેતર એ ફક્ત એક જ પાક ઉગાડવાની ફેક્ટરી નથી. એમાં અનેક પ્રકારના પાક, ઝાડ, પાન અને જીવજંતુઓ એકસાથે રહેવા જોઈએ. આના નિયમો બહુ જ સિમ્પલ છે. જેમ કે ટમાટાના છોડની બાજુમાં ગલગોટાના ફૂલ વાવવાથી જીવાતો કુદરતી રીતે દૂર રહે છે. એક જ ખેતરમાં અનાજ, કઠોળ અને શાકભાજી એકસાથે ઉગાડવાથી જમીનની તાકાત જળવાઈ રહે છે. આ એક એવી ટીમ બનાવવા જેવું છે જ્યાં દરેક ખેલાડી એકબીજાને મદદ કરે છે. તો અંતે આ બધું આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે આ પાંચેય આધાર સ્તંભ કોઈ અલગ અલગ ટ્રીક નથી. આ એકબીજા સાથે જોડાયેલી એક આખી સિસ્ટમ છે જે કુદરતની નકલ કરે છે. જીવામૃત જમીનને જીવંત કરે છે, બીજામૃત બીજને રક્ષણ આપે છે, આચ્છાદન અને વાપસા યોગ્ય વાતાવરણ બનાવે છે, અને જૈવ વિવિધતા આ આખી સિસ્ટમને ટકાવી રાખે છે. આ બધી વાત આપણને એક બહુ મોટા અને ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. શું ખેતીનું સાચું ભવિષ્ય એના મૂળ તરફ પાછા ફરવામાં છે? શું આ કુદરત આધારિત સિદ્ધાંતો આપણી આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ અને ટકાઉ ખેતીનું નિર્માણ કરી શકે છે? આ વિષય ઉપર આપના શું વિચારો છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવશો.